કેન્દ્રીય સરકાર મંત્રી શ્રી અમિત શાહના કરકમળે આખડા ખાતે બનાસ બાયો સીએનજી બનાસ મોડેલનું ભવ્ય લોકાર્પણ કરાયું। કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે પશુપાલન, મહિલાઓ સાથે ખેતી, પશુપાલન, મધ ઉછેર, બટાકાની ખેતી, અળસિયા ઉછેર અંગે સંવાદ કર્યો। આખડા બાયોગેસ પ્લાન્ટ દરરોજ 1 લાખ કિલો ગાયના છાણનું પ્રોસેસિંગ કરે છે। ઓર્ગેનિક ખેતી, કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં દેશનું આગવું મોડેલ। બનાસકાંઠાના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાતા આખડામાં સ્થપાયેલા બનાસ બાયો સીએનજી બનાસ મોડેલ પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું। તેમણે સમગ્ર પ્લાન્ટની મુલાકાત કરી તેની કાર્યપદ્ધતિ જાણી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે બનાસ ડેરી સાથે જોડાયેલી પશુપાલક મહિલાઓ સાથે ખેતી, પશુપાલન, મધ ઉછેર, બટાકાની ખેતી, અળસિયા ઉછેર અંગે સંવાદ કર્યો હતો। આ પ્રોજેક્ટના લોકાર્પણથી ડેરી ક્ષેત્રમાં ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપતા પ્રોજેક્ટથી જિલ્લામાં ખેડૂતોને વધારાની આવક, સ્વચ્છ ઉર્જા અને માટીના સ્વાસ્થ્યમાં ક્રાંતિકારી સુધારાનો માર્ગ ખુલ્યો છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર।